શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की जय श्याम सुंदर श्यामने महारानी की श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे बिराजता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण जय श्री कृष्ण। आज तेरस एटले के बालकृष्ण लालजी नो पाटोत्सव जे सूरत में बिराजे छे। आ स्वरूप जे लीला करतो जो नवनीत प्रियाजी ना हस्तमा माखण अने बालकृष्णजी ना हस्तमा लाडવો आ स्वरूप सुंदर आटलू ज नानु तमे एना श्रृंगार जुओ ने सूरत में तमारी दृष्टि न हटे एटलू सुंदर स्वरूप एटला सुंदर श्रृंगार अने प्रेममय छे। यशोदाजी जे पाछळ दौड़ता जे ठाकोरजी ने अरोगावता ए स्वरूप वल्लभ यमुनाजी में स्नान करता था त्यारे जनोईना छेड़े वीटळाई गयुं। हवे आजनी तारीख में पण वल्लभकुलना बाळकोमां ए लोको खेलवा रमवा जेवड़ा थाय એટલે એમને એક સ્વરૂપ ખેલવા આપે એમાં એ જગાડે ને પોઢાડે ને અરોગાવે ને સિંગાર કારણ કે મૂળ તો એમનું એ છે એટલે એના દ્વારા એ ઠાકોરજીની સેવા શીખે એટલે આ સ્વરૂપ બાલકૃષ્ણજીનું વલ્લભ સ્નાન કરતા હતા તો યમુનાજીમાંથી જનોઈમાં વીંટળાઈને આવ્યો અને આટલું જ નાનું એટલે વલ્લભે સ્વરૂપ ગુસાઈજી એટલે કે વિઠ્ઠલના જે નાના હતા અને ખેલવા શીખ એટલે ખેલવા માટે આપ્યું કયું આ બાલકૃષ્ણજીનું સ્વરૂપ। હવે બાલકૃષ્ણજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અને વિઠ્ઠલનાજી એટલે કે ગુસાઈજી પણ સાક્ષાત પૂર્ણ પુરુષ। उनके लीला वे जाने। एक बार खेलता था અને અક્કાજી એક ઠોર આપ્યો હતો એટલે ઠોરનો ભોગ ધરાયો કોણે વિઠ્ઠલનાથજી એટલે કે ગુસાઈજી। હવે ઠાકોરજી તો ધરાવા વાળા પૂર્ણ પુરુષોત્તમ એહી તેહી તેહી એહી ના કછું સમજે। હવે અરોગવા માંડ્યા तो विठ्ठलनाथजी नाना 12 स्वरूप ये क्या तो बधु आरोगी जैसे तुम्हारी पाछळ तो रहशे नहीं बाबा बस बस तो ओला तो आरोगवा मांड्या तो गुसाईजी खेचवा मांड्या नहीं अब मेरे लिए बालकृष्ण के नहीं पूरो मेरे लिए बे खेचताण करता था अने वल्लभ त्यांथी पसार थया। तमे अत्यारे अडेल तो बधु बहु सरस थई गयुं छे અમે જૂના અડેલને જોયું છે ત્યારે આ બધું નહોતું। અમે ચંપારણમાં 50 વર્ષ પહેલા ગયા ને તો નાનો ઓટલો જ હતો આ કશું જ નહોતું અને રાતના ત્યાં રહેવાય જ ને સિંહે આવે ને સાપે આવે રાતના કોઈ વાહન ન મળે તમને। અત્યારે તો આ કદાચ થોડું ઘણું પાણી ને બધું મળે ત્યારે તો લાઈટોય નહીં એટલે ઝારીજી ભરવા ગયા એટલે મોડું થઈ ગયું કારણ કે પછી બધાએ હાથે રાંધ્યું ત્યારે ત્યાં આવી વ્યવસ્થા નહોતી એટલે જે બધું ભેગું લઈ ગયા હતા હાથે રાંધ્યું અને ઝારીજી ભર્યા રસોઈ કરીને છેલ્લી બસ હોઈ ગઈ। હવે ત્યાં 12 ઓટલા હતા 2-3
હવે અમને ગામના લોકોએ બીવડાવ્યા કે રાતના અહીંયા સિંહે આવે ને સાપે આવે, પણ અમારે જેવા જે ભગવતી હતા ને, જો સંગ કેમ વલ્લભે ભગવદીઓનો કરવાનું કીધો છે, એટલે અમે તો નાના એટલે અમને તો કઈ બહુ રસ નહોતો. બાર નાના પથરા હતા, ગોળ વીણીને પાંચીકા રમતા હતા, 2-3 મારા જેવા, એક છોકરો હતો, એક છોકરી ને હું હતી. અમે તો હાલો પાંચીકા રમે, અને ભૂખ લાગે એટલે લોહી પીએ. અને આ લોકો એમ તો પછી બધું ઠાકોરજી પધરાવીને આવ્યા હોય એટલે ભેગું ફીકું ને આમ તેન હોય ને. હવે રાતના છેલ્લી ત્યાં તો કશું તમે ઉપરથી નીચે પછડાવ તો કોઈ ટેક્સી ન મળે ને ગાડી ન મળે, વ્યવસ્થા જ નહોતી. ઠગક ઓલી બસ હાલે રાયપુર જવાના. હવે રાતના સૂતા તો ઓલા કે ધ્યાન રાખજો આમ તેમ. મન દુનિયામાં સૌથી વધુ બીક લાગતું હોય તો સાપને. હવે 2-3 ઓટલા એટલે ઓલા ઉંમરવાળાને બધા, અમે નાના છોકરાઓ એટલે કે તમે નીચે સુઈ જાઓ. મેં કીધું મન તો મારી નાખો તોય ન હું. બધાય જરાક આમ વડ જ કહ્યું. મેં તો નહીં. તો જે ઓલા સવિતાબા હતા ને એ મારી જેમ હાઈટ ઓછી હતી અને ટૂટીઓ વાળીને હોતા હતા, એની બાજુમાં જગ્યા હતી, આમ કરીને બેસી ગઈ. મારી બા કે હોઈ જા. મેં કીધું તું હોઈ જા, માર નથી હું. સાપ આવે ને મને ખબર ન પડે તો નીચે તો ન જ છું. સવિતા બા કે લાવ બાપા હું નીચે હું. મારી બા કે ના બેન તમે રવા દો બાપા, આ બોતડી સમજતી જ નહીં. પછી સવિતાબાઈ સરસ રસ્તો કર્યો. એ કે મારી હાઈટ ઓછી ને પેલા કાંઈ થોડી હું જાડી હો, 8, 10 કે 12 વર્ષની હો આવી હતી, નાના. એક કામ કર બેટા, હું આ બાજુ માથું રાખું ને તો મેં કીધું હું આમ અંદરની બાજુ હું, ભીંત બાજુ. મને કે હે? મેં કીધું ના સિંહ આવે તો. બિચારા ઊભા થઈને આ બાજુ આવ્યા, માથું રાખ્યું અને મેં આ બાજુ માથું રાખ્યું. એવું હતું મારે કહેવાનું. એટલે અડેલમાં પહેલાં આટલી બધી વ્યવસ્થા નહોતી, તો રમતા હતા. અને ત્યાં તો પહેલાં બધું ખુલ્લું જ હતું. વલ્લભ જોઈ ગયા, મંદ મુસ્કાયા કે બ્રહ્મ સાથે લટકા કરે, બે એક જ છે. એહી તેહી એ હોય ના કછો સંદેહ. અંદર જઈને મા લક્ષ્મી બહુજન કીધું સુનતે હો જી? હા જેરાજ સે આ ગયા છે. બહુજી विठ्ठल को लालन को जो सामग्री धरने के लिए दो, बाल कृष्ण को वो एक मत दैयो, 2 ही दैयो. लड्डू हो, पेड़ा हो, बर्फी हो, ठोर हो. બહુજી કે આ છો ભલે ભલે. આપણે હવે પૂછીએ કેમ? પેલા હું નહોતા પૂછતા એટલે બહુ સારું હતું. હમણાં જ એક જોક વાંચ્યો. એ કે નરેન્દ્ર મોદીને યોગી પરણેલા હોત તો અહીં ન પહોંચ્યા હોત. તરત પૂછે ક્યાં જાઓ છો, ક્યારે આવશો, રોજ મોડું આવવાનું, અમને તો લઈ જ નથી. એ કે તો આ જગ્યાએ પહોંચ્યા, હસવાનો વાત હતો. આ તો એક જોક હતો. એટલે જે વલ્લભે કહ્યું બહુજી वो तुमने एक ठोर दिया था ना, तो विट्ठल और बार दोनों खींचतान कर रहे थे, तो 2 हो तो एक हाथ में दे तो एक प्रसाद रहे ना. वा के लिए कुछ भी सामग्री 2 ही धरना. ત્યારથી પુષ્ટિ માર્ગમાં નિયમ છે, ઠાકોરજીને 2 જ ધરાય. 2, 4, 6, 8, 10. રોટલી 1 નો ધરાય, 3 નો ધરાય, 5 નો ધરાય, 7 કાં 2, 4, 6 ને 8. આપણા બધામાં યુગલ સ્વરૂપની ભાવના છે. હવે એ સ્વરૂપ જ્યારે 7 બાળકો ઉપર ઠાકોરજી પધરાવ્યા તો ગિરધરજીની માથે નવનીત પ્રિયાજી ને મથુરાના જ
અને શ્રીજી બાવા તો ખરા જ. ગોવિંદરાયજી ઉપર વિઠ્ઠલનાથજી જે અત્યારે નાથ દ્વારા બિરાજે છે. નવનીત પ્રિયાજી નાથ દ્વારામાં, મથુરાનાથજી કોટામાં, શ્રીજી બાવા નાથ દ્વારા, તૃતીય લાલજી બાલકૃષ્ણજી, એમના માથે કાંકરોલીમાં દ્વારકાધીશ. ચોથા લાલજી ગોકુળનાથજી, એમના માથે ગોકુળનાથજી ગોકુળમાં. પાંચમા લાલજી રામચંદ્ર છે, રઘુનાથજી, એમનું બીજું નામ રામચંદ્ર છે, એમના માથે ગોકુળચંદ્રમાં છે, જે કામવનમાં બિરાજે. છઠ્ઠા લાલજી યદુનાથ છે, એમના માથે આ બાલકૃષ્ણજી. કયા? જે વલ્લભને યમુનાજીમાં સ્નાન કરતા જનોઈમાં વીંટળાઈને આવ્યા હતા. અને સાતમા લાલજી ઘનશ્યામજી, જેમના માથે મદન મોહનજી, જે કામવનમાં બિરાજે. હવે યદુનાથજી અને બાલકૃષ્ણજી એ ત્રણેયને બહુ પ્રેમ, એ બેયને. એટલે એણે કીધું ભાઈ આપણે હારે સેવા કરીએ, કે આ કાંઈ વાંધો નહીં. તો ઘણા વખત સુધી દ્વારકાધીશ અને બાલકૃષ્ણજી સાથે બિરાજ્યા. હવે સુરત ઘરની એક વાત, જો ભૂલતી ના હો તો ગામનું નામ. આમાં ઘણી વાર ગામનું નામ અને વલ્લભપુરના બાળકોને જો ભૂલ થાય તો ક્ષમા કરજો. 101 વર્ષ પહેલાની વાત છે. બાલકૃષ્ણજી સુરતમાં બેસા છે અને છઠ્ઠા લાલજીનો વંશ સેવા કરે. હવે નિધિના મંદિરો હોય ને ત્યાં બધા વૈષ્ણવો ટેલ કરવા આવે. કોઈ ટોકરીની કરે, કોઈ ફૂલના માળાજીની કરે, કોઈ બુહારીની કરે, કોઈ મંદિર વસ્ત્રની કરે, કોઈ પાત્રની કરે, કોઈ કૂવામાંથી જળ સિંચવાની કરે. હવે બધા કૂવા ગયા. પેલા બધા નિધિના મંદિરોમાં કૂવા હતા. અમે દર્શન કર્યા છે. અમે રાજકોટમાં દ્વારકેશલાલજીના બંગલામાં રહેતા હતા, ત્યાં કૂવો હતો. ગમે એવો દુષ્કાળ રાજકોટમાં પડે કે ગમે એવો વરસાદ ઓછો હોય, અમારા કૂવામાં અમને યાદ નથી કોઈ દી પાણી ગયું હોય. અને મીઠું મધ છે, કારણ કે જેટલા લઈ જાય બધાને ઘર ઠાકોરજી બિરાજતા હતા. એના વિના કોઈ લઈ જ નહોતા જતા. અને કૂવો કેવો આમ હજી તો નાખીએ ને, અમારે ત્યાં કડવીમાં રહેતા હતા. કડવીમાં પેલા નામે આવા હતા. હવે નાનપણમાં વિધવા થયા હતા. 3 કે 4 દીકરા ને 2 દીકરીઓ. હવે ઠાકોરજી ઘરે બિરાજે. હવે નાનપણમાં વિધવા થયા એટલે બધાએ કીધું કે જે જેને ત્યાં ઠાકોરજી પધરાય. હવે એક ઓચિંતાના વર વયા ગયા નાનપણમાં, એટલે લખવા લાગુ પડ્યો. એ દિવસોમાં આવું ફિઝિયોથેરાપી ના તેને, એટલે એમનો ડાબો હાથ ને ડાબો પગ, હાથ આમ થાય અને પગ આમ આડો હાલે. ઓચિંતાના વયા ગયા એટલે થોડી બધી રીતે આર્થિક ને, એટલે બધા એને કીધું કે માં હવે તમારે આટલા બધાને કરવાનું ને પછી તમારે કોઈનું રસોઈ કરવી પડે, આ છોકરાને મોટા કરવાના. પણ એના ભાઈ સદ્ધર હતા, ફરસાણની દુકાન. બેન જરાય ચિંતા કરમાં, તાર ખર્ચો. એ કે મારો નાથ બેઠો છે 1000 હાથ વાળો, એટલે હું ચિંતા નથી કરતી, કે તમે ખુમારી જુઓ વૈષ્ણવ હોવાને. એટલે બધાએ કીધું કે હવે જે જેને, કે મારે એક દીકરો કે દીકરી વધુ હોત તો પધરાવત, બે મોકલાવત. મારા ઠાકોરજી મારો હાથ પકડીને લઈ જશે. આવો કબાટ હતો ને બધા અમે ભાડે જ રહેતા. 2 રૂપિયા ભાડું ને 1.5 રૂપિયા ભાડું ને મેક્ઝિમમ 5 રૂપિયા. એટલે એમાં જાળી કરાવી દીધી હતી. એમાં ઠાકોરજી બિરાજે. એટલે શું, ઓલું નીચે બેસાતું નહોતું, લખવા લાગુ પડ્યો. ત્યારે ખુરશીઓ નહોતી, એટલે એમણે એવું રેશમીનું પેલું કરાવ્યું હતું
કે એક ઓલો મૂળો હતો, પહેલાં તમને ખબર છે મૂળા છોવાય નહીં, કાથી ના આવે, એના ઉપર એણે આટલું ગાદલું જેવું મૂક્યું રેશમીનું રૂનું બનાવેલું, એના પર બેસીને સેવા કરે. એટલે રોજ સવારે એ સૌથી વહેલા એ ઉઠે અને જળ ભરવા આવે. એટલે જે જાય ને બધા એમ કે માં લાવો અમે સિંચી દઈએ, કારણ કે ઓલો હાથ એ કે માં ઠાકોરજીને હું સિંચું ને એ જ જારે જે ફાવે છે. બીજું એમની જે આમ અમે તો છેક લગી જોયા છે. અને સવારે તમે માનશો ને જળ એટલે સુધી હોય ને કે માને જરાય શ્રમ ન પડે, ઠાકોરજી ધ્યાન કે એટલે આ કૂવો એવો હતો. એટલે માં બધી સેવા પહોંચે. પછી જે દી રવિવાર કેવું હોય ને તે દી મારી બા એમ કે જાને કડવી માન ત્યાં એમનાથી થાય એવું અઠવાડિયું કરે. છોકરાઓ એમના નાના જરા કચરા પોતું હરખું કરી દે ને બટા. પેલા છે ને મા બાપને ના નહોતી પડાતી, અને પેલા કામવાળાને બહુ નહોતું. એટલે આપણે વળી સારા મૂડમાં હોય તો હા, નહીંતર હું કહું મને બધું નહીં કહેવાનું, નહીં કરું જા. પણ માને જોઉં ને તો મને મન થઈ જ જાય. એટલે જાય ને તો બધું એને અંદર તમે જો ને મેવોય સરસ સીધા આવા હાથે ડાબા હાથે કર્યો હોય, ઓલો હાથ તો ધ્રુજતો હોય, કોઈક વાર ઓલો ઝાડીવાળો બનાવ્યો હોય, કોઈક વાર ઢાળાનો બનાવ્યો હોય, કોઈક વાર પેડા બનાવ્યા હોય. તો જાય ને એટલે હું કહું લાવો માં, કે ના બટા. મેં કીધું એમાં તમારે મને શીખવાડવાનું નહીં? મારી બા મને એમ કહે છે ઊભો ટોયો છે, જા કડવી માન ત્યાં શીખવા. હા શીખવાડવું કે પછી આપણે ઊભા ટોયા ને એટલે આમ ઊભા ઊભા સાવણી. પેલા આવી સાવણી નહોતી, ઓલી હતી. એ કે બટા આમ ન વળાય, આ તો બધે ઉડે. બેસીને હરખી રીતે વાળ. મને કચરો કાઢતા એમણે શીખવાડ્યો છે. અને પોતું એક ઓલામાં ડોલમાં એટલે એક રૂમમાં જ કરવાનું, મોસરીમ બીજું, રસોડા બીજું. અને નીકળીએ ને એટલે કહેશે લે બધા માટે પ્રસાદ લેતી જા. ગયા ત્યાં સુધી એને ઠાકોરજીની સેવા આવા લખવાના ઓલા કરી હતી. હવે વાત આપણે બાલકૃષ્ણજીના ઘરની કરતા હતા 100 વર્ષ પહેલાની. તો બધા ત્યાં આવે, કોઈ ટોકરીની સેવા કરે ને કોઈ ફૂલની કરે ને બહુ. હવે એકવાર એવું બન્યું કે ટોકરીની સેવામાં જે 5-6 વૈષ્ણવ હતા સિદ્ધ થઈ ગઈ. હવે નીચે સંધ્યાવદન જે કરતા હતા એટલે ઓલા નીચે દાદરો ઉતરા. આજની તારીખમાં આવું જ છે બધું, સરસ છે. મંદિર ને જગમોહન ને નિજ મંદિર ને પછી આપણે આ શું કહેવાય જેને ઉપર રહેવાનું, અમે બધું જોયું છે, બહુ સુંદર છે. આમ તમને વલ્લભનું ઘર જ લાગે, એમ તમને એવું લાગે નહીં કે આ કોઈ વલ્લભના ઘરે આવ્યો હોય ને એવું જ લાગે. એટલે એમાં એક બેન હતા, નામ ભૂલી ગઈ, નીચે ઉતર્યા. તો એના હાથમાં પેલા આવા પ્લાસ્ટિકના જોબલા નહોતા, રેશમી થેલી હતી, એટલે અડધી ભરી હતી. એટલે જેવા એ જવા ગયા ને તો જે બેઠા હતા એટલે આમ કરી આમ જે સંધ્યાવદન કરતા કીધું. નામ ભૂલી ગઈ, કદાચ જયાબેન કહ્યું, જયાબેન અહીં આવો ને. એ કે હા મારા વાલા સંધ્યાવદન કરતા હતા ને એટલે એ કે હા, એ કે સંધ્યાવદન પણ આ થેલીમ શું છે? એ કે કાંઈ નહીં. જે પૂછ્યું ના છે કાંઈક. એ કે આ ઓલા છોલકા બધા નીકળે ને એ અમાર ગાય છે, એટલે એને ખવડાવવાનું લઈ ગઈ. એ કે ના મને બતાવો. ઓલા બેનને તેવું ખરાબ લાગ્યું. આજે મને આજે કોઈ એમ કહે છે કે ના એલા બેન તો મને એમ થાય હું ચોર છું. એટલે ઓલા બેન કે જે ખરેખર છોલકાય આ બધું ગંદુ થશે. એ કે ના તોય બતાવો. કાઢ્યું ને હીરા ને પછી ઓલી ચાંદીના લગડી ને સોનાના લગડી. ઓલા બેન ત્યાં બેસી ગયા ધબ દઈને. જે શું
તમારો વાંક નથી. તમે ભર્યું ને ત્યારે તો છિલકા જ હતા, પણ ગુરુ ઘરનું એક વાડ જેટલું ઘરે ન લઈ જવાય. આઈની ગૌશાળામાં ખવડાવ હોય જુદી વસ્તુ, અને હજી એનાથી આગળ કહું તમને. હવે માનો કે તમે સવાર ટોકરી કરો છો અથવા મેવો કર્યો. હવે આપણે બધા ધરાવે કે નહીં મને ખબર નહીં. આપણે જ્યારથી ઠાકોરજી પધાર્યા ને ત્યાર પેલા સખડી નહોતા ધરાવતા, એટલે 2 કે 3 ભોગ ધરીએ ને એમાં બધા સૂકો ને લીલો મેવો ધરું, બીજી સમજણ નહોતી પડતી. એટલે મારા ઠાકોરજી મંગળામાં લીલા મેવાથી ટેવાઈ ગયા છે, અને હું એવું બંધ કરતી ને મારા ઠાકોરજીને ભાવે છે. તો એ જે છિલકા નીકળે એ પેલા ખબર છે, હવે ગાયો 2 વર્ષથી બંધ છે. આપણે તો પ્રભુ પધાર્યા ત્યાંથી ગૌગરાસ પેલા થાળ સરાવીએ, ગૌગરાસ કાઢીએ. મનમાં એમ થાય કોઈક વૈષ્ણવ આવે તો કણકો લે, પણ મહિના 2-4 વાર જ એવું બને. બાકી તો આપણે ગાયનું કાઢ્યું એ જ આપણો વૈષ્ણવ. તો એ છિલકા તમે પેલા ગાયને ખવડાવી દો ને, અને ઠાકોરજી ના આરોગ્યા હોય તો અર્ધભુક્ત થાય. અહીંયા ભદ્રેશ્વરમાં એક વૈષ્ણવ ત્યાં પાટોત્સવ હતો, એટલે ગુરુદેવને વહુજીને યુગલ સ્વરૂપે પધરાવાના હતા. એટલે પછી મને ઓલી રંગોળીનો ને બધો બહુ શોખ આમ. એટલે બધા એમ કે એલા તું થાળી સાજી દે ને એમ. એટલે ઓલા દાડમ હોય ને એની પેલા રંગોળી કરું, અને એની અંદર ઓલા ફૂલ બનાવું ને એની અંદર ચીકુ ને સફરજન ને જામફળ ને જેવા જે ફ્રૂટ હોય, મને જાંબુનું હોય તો એવું હોય. ત્યાં એમના ફૈજી આવ્યા. હવે એ સંબંદર કે વ્યાપારે તો ઓલા છિલકા મારે રંગોળી કરવી હતી ને તો થોડા વધુ કાઢ્યા, એટલે મેં થાળીમાં રાખ્યા હતા. એટલે એને ફૈજી કે ઓરો આટલા બધા કઢાય છિલકા, અડધો અડધ ગર વયો ગયો, લાવો અમે ઉપર ચાટી જઈએ. તો ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા. આ તો લગભગ 35-40 વર્ષ પહેલાની વાત છે. હવે આપણે તો નાના 35 વર્ષ પહેલા હું 35ની ન હોઉં, અને ઘરમાં ઠાકોરજી નહોતા, એટલે બીજી મને એટલી બધી જે બધાને ખબર પડે એ નહોતી પડતી. હું તો મારી ઓલી થાળીમાં જે પધારવાના હતા, એટલે એક બાજુ આરતીની ઓલું મગ ને બધું લઈને ચોંટાડીને કર્યું હતું. બધા કે મેં તો મને આ બધું બહુ ગમે છે એમ. અને એ આરતીનું થઈ ગઈ તૈયારી, એટલે હું આ સજાવતી હતી. એટલે મારું ધ્યાન એના તરફ હતું ને, એ શું બોલે એક ચિતામાં તો એ જેવા એમ કહેવા ગયા ને, એ બધી ત્યાં અંદરથી ઓલા બા આવ્યા. એ બેન મારા આમ અડતા નહીં. કીધું હા શું થયું, ટાઈમમાં છે કે શું? મારો હાથ તો અટકી ગયો. એટલે ફૈબા ખીજાણા. પેલાના જમાનામાં ફયુને ન કહેવાતું, પણ આ બાએ કીધું બેન મોઢામાં ન નાખતા હો. એ કે આમાં ગોર કેટલો બધો છે, આ તમે જ લઈ લીધ તમારા ભગવાન માટે. એ કે બેન તમે પેલા ચાખો ને એટલે આ અર્ધભુક્ત થઈ ગયું, પછી અમારે ઠાકોરજી ના ધરાવાય. એ કે શું અર્ધભુક્ત ને આમ તેમ. હવે એ અન્ય માર્ગી એટલે સમજાવે કેવી રીતે? ઓચિંતાના આવી ગયા તો નણંદને કાઢવાય કેવી રીતે? પછી મને એણે આમ ચોટલો ખીણો આયા, એટલે એમ કે અંદર વહી જા. એટલે હું તો મારું ઓલું મેવાની રંગોળી કરતી હતી ને અંદર વહી ગઈ. પણ મને સમજાણું, એમણે બીજા વૈષ્ણવ બેઠા હતા ને, એ એમાં 2-4 મારા જેવા હોય ને, કાંઈ બધાને ઘર ઠાકોરજી નહોતા. એ કે બા કેમ નો? એ કે જોયો હવે જે પદાર્થ એ પેલા ઠાકોરજીને આપણે ધરાવીએ, પછી સરાવીને જે લેવડાવીએ. હવે આપણે ધરાવીએ એના પેલા આ છાલ, એ તો પાછા શું કે કેળાની છાલ કેવી સરસ છે, લાવો ચણાનો લોટ નાખીને થોડું શાક બનાવી દો. પછી કેરી હોય તો કેરીના ટૂંક કર્યા હોય તો ગોટલામાંથી બધું ન નીકળે, એનો જીવ એમાં જ હતો. એટલે એ બાએ કીધું કે તમે ચાખો એ અર્ધભુક્ત થઈ જાય,
કારણ કે પ્રભુને ધરાવ્યા પહેલાં એ છિલકામાં માનો કાંઈ નથી ને તમે ચાખ્યું ને તો અમારા ઠાકોરજી ના હારું. કેટલા પ્રાચીન વૈષ્ણવને પ્રભુના તત્સુખનો વિચાર. પછી ફઈબાઈ મૂકી દીધું. ત્યારે પ્લાસ્ટિકના જબલા બહુ નહોતા, એટલે કાગળ હતો. હું અંદર બધું મૂકીને આવી એટલે મને ઓલા ભાભીએ કીધું, એ કે બેન આ બધું કાગળમાં ભરી લ્યો ને. પણ મેં સાંભળ્યું તો ગાયને દેવા નહીં જવાનું અને કચરામાંય નહીં નાખવાનું. એટલે મેં કાગળમાં બધું ભેગું કરી અને પિત્તળના ત્યારે એમની પાસે તપેલા હતા, કલઈવાળા હોય એવા સરસ, એની અંદર મૂકી દીધું મેં. ઠાકોરજીને ભોગ આવી ગયો, સરાવ્યો, જે પધાર્યા ભોવજી સહિત, ઓરો ગાયું, એમની આરતી કરી. પછી અમે બધા પ્રસાદ લેવા બેસતા હતા. તો જે થાળ હતો અને જે રંગોળી જેમ સજાયું બધામાંથી ગાયનું કાઢ્યું અને આટલો થાળ મને બરાબર યાદ છે. રસ ને પૂરી ને ખમણ ઢોકળા ને કઢી ને ભાત ને ના ફજેતો હતો, ફજેતો ને ભાત ને કચુંબર ને પાપડ તળેલા. એટલે મને કે હવે નાના એટલે દાદરા ઉતરવાય ચોથે માળે, એટલે હું એમાં અત્યારે તો એક પગથિયું ચડવું હોય તો 2 વાર વિચાર કરીએ કે સારું આજે આપણે આ ઓલો બંગલો લેવો છે, જોવા ગયા. મેં ભાઈ ઉપર નહીં, હવે તમે જોયો આ 3 પગથિયા ચડીને તો આવી રહી અમારી, તમે ઉમરનું કામ કરે. એટલે હું એ લઈને દેવા જતી હતી તો ઓલા ફઈબા કે એ ઓલો કચરો લેતા જાઓ, લેતી જા. હું નાની એટલે બધા, એટલે એ જે થાળ હતો ને એમાં નાખવા આવ્યા. બાએ ના પાડી, એ કે આ પ્રભુનો અધરામૃત છે અને આ તમે કચરો બોલ્યા, હવે 2 જુદું જ દેવાનું. એ કે ચીકણી જ રહી તું તો. એટલે ઓલા ફઈબા મોટા હતા, નાના હતા. તારેકમાં આવી ગયા આમ નહીં કરવાનું ના. પણ જે પુષ્ટિ માર્ગીય છે ને એ બધું સમજે, અન્ય માર્ગી ન સમજાય. તો મને બરાબર યાદ છે, હું ગાયને દેવા ગઈ ને તો પહેલાં મેં અધરામૃત દીધું અને પછી ઓલું બધું જે છિલકા ને હતું દીધું. તો આવા ભગવદીઓનો સંગ મળ્યો ને એટલે અમને શીખવા મળ્યું કે કેવી રીતે કરવું ને કેવી રીતે ના કરવું. તો વાત ઓલા સુરતવાળા ઘરની કરતા હતા. ઓલા બેન અવાક રહી ગયા. જે હું એટલે તમે નથી જ લીધું તમારા ઉપર, એટલે ધર્મનો કાંટો કહેવાય. તમારા સાસુએ અમારે ત્યાં આવતા હતા ને મારા દાદાજીના સેવક એના પહેલાં આપણા ઘરે આવતા હતા. એટલે અમે અહીંયા બધું જાણીએ ને એના કરતાં તમે વધુ જાણો. પણ જે મારે તમને એ જ કહેવું હતું કે ગુરુ ઘરના છિલકા એ લઈ જવાય નહીં. આ મને એક વૈષ્ણવે કીધું હતું. એટલે દેવદ્રવ્ય ગુરુ દ્રવ્ય બને એટલું ધ્યાન રાખવાનું. અમારા સૌરાષ્ટ્રમાં તો વૈષ્ણવનું ન લે, ભયબંધી છે તો એકબીજાને સાડી દો પહેરવા માટે. બાકી ઠાકોરજી માટે તો મને યાદ નહીં સૌરાષ્ટ્રમાં કોઈ લાણી કરે ઠાકોરજીને. હમણાં જન્માષ્ટમી ઉપર તો એક બેને કંઈક પાઠ કરાવ્યા, હવે તો બહુ ઓછું થઈ ગયું, બધા સમજી ગયા કે આ બધું ના કરાય. તો ગુંજામાળાને લાણી કરી. હવે જેટલા એને ઘરે ગયા હતા ને એને કીધું કે રિક્ષાને પૈસા કેટલા થાય, તમે આવ્યા છો. આ પહેલાં તો આવું બધું હતું, આવવા ભક્તિ કરવા જાઓ એટલે બધાને પૈસા દેવાના. આપણે આપણા માટે થાય છે કે ભક્તિ વેચવા જાય છે. હવે આ સત્સંગ બધા એટલે કે અમારે નથી લેવાના. એ કે કાં આપણે તો દર વખતે તો દઈએ. એ કે ત્યાં સુધી બરાબર હતું, હવે અમે ન લઈએ. પછી બધાને ગુંજામાળા આવી તો કોઈએ ન લીધી. બધા એને કે કેમ આપણે તો દર વખતે ગયે વખતે એ કે મેં તમને બધા એને મોરપીંછની ભાગને બધું નહોતું આપ્યું. એ કે ત્યારે સમજતા નહોતા, અમે ન લઈએ. કોઈએ પછી કીધું એ કે 12 મહિને એકવાર જન્માષ્ટમી ગુંજામાળા બદલાવાની હોય. જે પ્રભુ પોતાના હૃદય ઉપર ધારણ કરે. અને અમારા પ્રભુ હીરા મોતી માણેકને એવું
તમને સામર્થ્ય છે ધરાવો, બાકી ગુંજામાળા ધરાવો તો એ મારા માટે હીરા મોતી માણે. તો અમને એવા 8 કે 15 રૂપિયાની ગુંજામાળા આવે. અમાર ઠાકોરજીની એમ બીજાની ધરાવીએ લાણીમાં. હવે કોઈ લીધું નહીં. ઓલા બેનનો મારા પર ફોન આવ્યો ખખડાવીને, તમે આવું ને આવું કેમ બોલ. મેં કીધું અલા હું બોલતી નથી અને મને ગુસ્સો કોઈ ઉપર ન આવે. પેલા બહુ આવતો હતો નોકરી કરતા ત્યારે. આઈ એમ સમથિંગ ઓફિસર ને સેન્ટ્રલ ગવર્મેન્ટ ને બિંગ આ લેડી ને આપણી નીચે 60 માણસો કામ કરે રોજ 1000 કામ, એટલે હોશિયારીમાંથી હાથ નહોતા. પછી ખબર પડી આ તો બધું ખોટું છે, આ બધા પાણી પરપોટા છે. સાચું આ જ છે, હરિનામ, બીજું બધું ખોટું છે. એટલે મને કે મારે 50 ગુંજામાળા પડી રહી. તમારે અઠવાડિયા પછી બોલાય ને. મેં કીધું હું તો વર્ષોથી હું નથી બોલતી. મેં કીધું કિશોરીબાઈનો પ્રસંગ વાંચજો, તમારે અત્યારે બધા છે ને. એ કે તમે કહો બધા. મેં તો એવું ના કહેવાય. હું કોઈ નાય નથી પાડતી, નાય નથી પાડતી. સિદ્ધાંત એમ કે છે આપણે કોઈનું આપણા ઠાકોરજીને ધરાય નહીં. એને ખોટું લાગ્યું. એમાં એક બેન હતા ને, એ બહુ વ્યવહાર ઊંડાયા હતા. એ કે એક કામ કરો, એ કે મારે 50 ગુંજામાળા પડી રહી, કોને દેવાને આમ તેમ. ઓલા બેને વ્યવહાર રસ. એ કે કેટલા નહીં, એ કે 15 નહીં. એ કે 15 રૂપિયા લઈ લો, તમારે એ નો રે. અને ગુંજામાળા નિશાસો ન નાખે કે મારે પ્રભુના શ્રીકંઠમાં ધરાવવાનું હતું અને નિશાસો એવા કઈ 15 લેવાય. એ કે અમે તમને પ્રસાદ લેવડાવ્યો આટલો સરસ, અમે એના લેવાનું નથી કહેતા. એ 500ની થાળી હશે. અરે ભલે ને 1000ની હોય, ભગવાન તમને ઘણું આપ્યું છે, અમે ધરાઈને ખાધું ને. પણ આ લઈ લ્યો. બધાએ 15 દઈ દીધા, આ ગુંજામાળા લીધી. ત્યારથી બેને કીધું, ઈલાબેન મેં નિયમ કર્યો કે હવે કોઈને ઠાકોરજી માટે લાણી આપું નહીં. અને મેં કીધું મારા વાલા આ બોલું છું ને એ વલ્લભના સિદ્ધાંતો જ. હું ઈલાબેન નથી કહેતા મારા વાલા. મારા ઉપર ઘણા બધા ગુસ્સો આવે છે, પણ હું વાત સિદ્ધાંતની કરું એમાં હું શું કરું. હવે હું એમ બોલું ને કે ભાગવત પૈસા દઈને વેચાય નહીં અને પૈસા દઈને સંભળાય રહે, તો આખો હું તો પ્રસંગ કહું છું પદ્મનામદાસનો કે વલ્લભભાઈને સંકલ્પ લેવો. પદ્મા આ ભગવાનનું નામમય સ્વરૂપ છે, વાંગમય, સાક્ષાત પુરુષથી પુરુષોત્તમ છે. આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે અને કોક એમ કે લો ઈલાબેન 5 કરોડ તમારે ઠાકોરજી મારવા લઉં, 2 લાપા માર દો, રાખ તારી પાસે 5 કરોડ. મારા ઠાકોરજી અમૂલ્ય છે, મારા ઠાકોરજીથી વધુ કોઈ કિંમતી જ નથી, એની કોઈ કિંમત જ નથી, એવો મારો પ્રભુ છે. તો એમ ભાગવત પણ ઠાકોરજી જ છે. એને 12 સ્કંદ છે, આને 12 અંગ છે. એટલે આને ના વેચાય. અને આ વાર્તા દ્વારા સિદ્ધ થયેલું જ. વલ્લભે આ સિદ્ધાંત કહેલો જ. આમાં હું મારા ઘરનું નથી કહેતી. 6 મહિના પહેલા ઓલા વૈષ્ણવ આવ્યા હતા. એ કે ઈલાબેન અમારે તમારી યાર. મેં તો કરો મારવાલા. એ કે અમારો ધંધો છે. હવે અમે નક્કી કર્યું કે 60 વર્ષ થયા એટલે બધું અમે સમેટી લઈએ. તો અમે એક જણને ચાલુ ધંધો વેચી દીધો, એટલે પાઘડી આવે ને. મેં કીધું બરાબર. તો અમને ઘણા એવું કીધું કે સપ્તાહ કરાવો. તો અમારે કરાવાય. મેં કીધું તમારા ગુરુદેવને પૂછો. આમાં મને ખબર ન પડે, જો એ મારો વિષય નથી.
કોઈ પૈસા ન લેતું હોય તો મજા નહીં કરાવાય. હવે પછી શું થયું મને એમાં રસે નથી પંચાયતમાં કે કોણ કરાવે ન, પણ સિદ્ધાંત આ છે કે પૈસા દઈને તમે સપ્તાહ કરાવો, તમે જેટલા દોષના અધિકારી એટલા સાંભળવા વાળા. અને આ મારો પોતાની વાત નથી, વલ્લભે સિદ્ધાંત કીધા છે, કહું છું મારા વાલા. આમાં કોઈ એમને સિદ્ધાંતમાં કોઈ ખોટું લગાડ આપણે શું કરી લઈએ. હવે તમે પાઠ કરવા જાઓ ને રિક્ષાના પૈસા માગો એ કેટલું, પણ મને આનંદ એ વાતનો છે આજે 90% વૈષ્ણવો પૈસા લેતા બંધ થઈ ગયા. એમને સમજણ નહોતી, એમનો ઈરાદો એવો નહોતો. લાખોપતિ લોકો લેતા હતા, બેંકમાં ઓફિસર હતા એ લેતા હતા. પરંતુ જ્યારથી આ સમજણ પડીને 90 ને 92% બંધ કરી દીધું. એ મારા કહેવાથી નથી થયું મારા વાલા, સિદ્ધાંત છે ને વલ્લભના, તો વલ્લભ એમના ઉપર કૃપા કરે. તો બાલકૃષ્ણજીની ઘણી બધી વાતો, ઘણી બધી લીલાઓ, એને વિરામ આપીએ. હવે વ્રજ વિહાર. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. કાલે આપણે ભાંડીરવનની લીલાને અનુસંધાન કર્યું. હવે બીજોલી ગામ ભાંડીરવન, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. જે ભગવદીએ આ લખ્યું હોય એને જ્યાં સુધી આપણે સ્મરણમાં ના લાવીએ ત્યાં સુધી અધૂરું. અમે પેલા સર્વોત્તમ સ્તોત્ર અમને શીખવાયું. સૌરાષ્ટ્રમાં 80% ત્યારે ભણેલા, પણ બધાય પુરુષોત્તમ સહસ્ત્ર, સર્વોત્તમ, ષોડશ ગ્રંથ મોઢે બોલે. અરે ઘણા તો ભાગવતના શ્લોક એવા બોલે ને, અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. તો સર્વોત્તમ સ્તોત્ર શીખા, છેલ્લે અશેષ નું બોલી લઈએ, પછી છેલ્લું અમે ન બોલ્યા. તો અમારા ઘરે જે વૈષ્ણવ આવ્યા હતા ને 12 ગામથી આવ્યા હતા, એ બહારનું પાણી નહોતા પીતા, અને એ લૌકિક એની દીકરીને ખોળો ભરીને તેડી જવાની હતી. એટલે એને વરે નહોતો ને દીકરોય નહોતો, એકને એક. એટલે એ પોતે આવ્યા હતા. એટલે બાએ કીધું હતું એને, એ કે પેલા ખબર તમને પોસ્ટકાર્ડ રિપ્લાય આવતા, એટલે બાએ એને મને લખાયું, એ કે તમે અમારા ઘરે આવજો. એટલે પ્રસાદ લેવા આવ્યા હતા. એટલે સર્વોત્તમ સ્તોત્ર બોલીને મેં બા અમને શિક્ષા કરતા, બોલ તો પ્રસાદ લે, નહીં તો રાજે નહીં. એ ન લે, અમે તો લેતા હતા. તો કે બેબી અધૂરું જ, આપણે તો પહેલેથી જ નકામ. મેં ના પૂરું કર્યું, અશેષ ભક્ત સંપ્રાર્થ છે. મને કે ના અધૂરું જ. મારી બા કે સાંભળ, એ કે જે આ લખનાર હોય ને એને યાદ ન કરો ને ત્યાં સુધી અધૂરું. છેલ્લે એમાં આવે શ્રી અગ્નિકુમાર પ્રોક્તમ સર્વોત્તમ સ્તોત્ર સંપૂર્ણ. અગ્નિકુમાર કોણ? ગુસાઈ છે. પછી યમનાષ્ટક બોલીએ તિતિ શ્રીમદ વલ્ભાચાર્ય વિરચિતમ યમનાષ્ટક સ્તોત્ર સંપૂર્ણ. પહેલાના ભગવદીઓ ભણેલા નહોતા પણ ગણેલા હતા. એટલે અમને ગળથોથી માં આવું બધું પાપા જ કર્યું છે. તે દીની ઘડીને આજનો દિવસ ક્યાંય પણ ગયા હોઈએ, પાઠ કરતા હોઈએ કે બેઠકમાં હોઈએ વૈષ્ણવના ઘરે, પેલા હું ન બોલતી, મને એવું થતું આપણા ના કહેવાય. પછી એક ભગવતીએ મને કીધું આમાં તો થોડું ખોટું કેસ, નીચે લખેલું જ હોય છે ઇતિ શ્રીમદ વલ્ભાચાર્ય વિરચિતમ યમનાથ. તો એ કે બેબી ત્યાં સુધી અધૂરું ગણાય. ત્યારથી મને સમજણ પડી ગઈ.
ભગવતીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. બીજોલી ગામ ભાંડીરવનથી આગળ આ ગામ છે. અહીં શ્રી કૃષ્ણ બલરામજીની બગીચી છે. જો નંદ ગામમાં નંદ બાવાની બગીચી છે, ગોકુળમાં ચીનુ બાવાની બગીચી છે, તો અહીંયા બીજોલી ગામમાં કોની બગીચી છે? કૃષ્ણ બલરામજીની. અહીં વિવિધ સામગ્રી સિદ્ધ કરીને વ્રજભક્તોને પ્રભુ વેચતા. સામાન્ય રીતે વ્રજભક્તો નવી નવી સામગ્રી બનાવીને લઈ જતા. અહીંયા શું કહે છે કે વિવિધ સામગ્રી સિદ્ધ કરીને વ્રજભક્તોને પ્રભુ વેચતા. અહીં શ્રી લલતાજીએ યુગલ સ્વરૂપનું મિલન કરાવ્યું. આપે સૌને સુખ દીધો. લલિતાજી એવા ને મધ્યપાતી શકે. જેટલો પ્રભુના તત્સુખનો વિચાર કરે એટલો જ સામણીજીના તત્સુખ. હવે જોઈ જાય કે આજે પ્રભુ બહુ વ્યાકુળ છે, તો સમજી જાય કે રાધાજીએ માન કર્યું છે. તો રાધાજીને પ્રભુની એવી લીલાની વાતો કરે ને કે રાધાજીને એમ થાય ક્યારે મળવું. અને પ્રભુ વિવળ હોય તો સામનીજીના એવા ગુણાનું વાત કરે કે પ્રભુને એમ થાય કે હમણાં જ મનાવી લો. તો આવું જ્યારે થાય ત્યારે બીજોલી ગામમાં લલિતાજીએ ઠાકોરજી અને સામનીજીનું માન છોડાવી મિલન કરાવ્યું હતું. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટ્ર. આપણે વેણુ મધુરો ચાલે છે. વેણુને મધુર કહ્યું તે પ્રભુની દુર્લભ અધર સુધાનો લાભ પોતાના સુધી સીમિત ન રાખતા સંપૂર્ણ જગતને વેચ્યો. જો વેણુમાં ઠાકોરજીએ જે અધર સુધાનો રસ ભર્યો એ પોલી હતી. બધા સુધી પહોંચાડ્યો. પોતે રાખી લીધું હોત તો હંમેશા વેચીને ખવાય. હમણાં આ વખતે આપણે ગયા ને ગિરિરાજ જતીપુરામાં રોકાણ હતા, તો ત્યાં એ ઓલા ભાઈ બેઠા હતા. તો એને એક ભાઈ તુલસીજી દઈ ગયા ગિરિરાજ બાવાના ચરણમાં સમર્પેલા. એટલે ઓલા ભાઈએ મને કીધું કે લો આજ તમારો મેળ પડી ગયો. બાકી કે એટલે એમણે સમજાયું ભાવ કે આ સામણીજીના શ્રી અંગની સુગંધ ને તુલસીજી વિના પ્રભુ આરોગ્ય નહીં ને બધું. હવે એ કે જ્યાં હાથમાં લઈએ ને ત્યારે સામણીજીના શ્રી અંગની સુગંધ, પછી અરોગી લે ને સરાવો ને એટલે યુગલ સરકારની અધરામૃતનો સુગંધ. તો એણે એક આટલું તુલસીનું પાન હતું, એક જ. એમાંથી અમને 20 જણાને દીધું. કેટલા? વાળ જેટલું. મને કે આ છે ને જેનો અધિકાર હોય ને એને જ મળે. મને કે આજે તું જાતી હતી, તાર પગે તકલીફ એટલે મેં તને ખુરશી આપી કે થોડી વાર બેસ પછી જા, તો તાર નસીબમાં હશે. તો અહીંયા શું કહે છે કે સંપૂર્ણ જગતને વેણુ પોલી છે, બધાને વેચો રસ. આટલો પ્રસાદ મળે ને કોણ તોય બધા એને વેચીને લેવાનું. અત્યારે વૃત્તિ જુદી થઈ ગઈ, એનું મારે કાંઈ કહેવું નથી. વેણુની મધુરતા ત્યારે લાગે કે અધોર સુધાની મુખ્ય અધિકારીણી ગોપીઓને બોલાવી સમસ્ત સૃષ્ટિનું શ્રેષ્ઠ ફળ પ્રદાન કરવા વેણુ નિમિત્ત બની. જોવા વાંસનો ટુકડો વાંસળી બન્યો
અડ્યો અધર ઓષ્ટ પ્રભુના, સમસ્ત સૃષ્ટિને અમૃત રસ પાયો. આખી સુભાષિત છે, મને નથી આવડતી. તો અહીંયા કે છે વેણુની મધુરતા ત્યારે લાગે જ્યારે અધર સુધાની મુખ્ય અધિકારીણી ગોપીઓને બોલાવી સમસ્ત સૃષ્ટિનું શ્રેષ્ઠ ફળ પ્રદાન કરવા વેણુ નિમિત્ત બની. અધર સુધા સમસ્ત સૃષ્ટિને પહોંચાડનારી નિમિત્ત બને તે વેણુ મધુર છે. જેટલું વેચીને ખાવ એટલો આનંદ. રાજકોટમાં એક વૈષ્ણવ, હવે એ ઠાકોરજીને પહોંચી લે ને એટલે ગાયનું દઈ આવે, અને એની હારવાર એણે એક વૈષ્ણવ માટે કાઢ્યું હોય. હવે ઘરમાં કેવું, એ બહુ અપરસમાં માને ને એટલે બધાને બહુ ગમે નહીં. અતિ સર્વત્ર વર્જે. હવે બહુ માને એટલે અહીંયા હતી નહીં, આ ફ્રીજ આગળ જાતી નહીં, આ મસો તો અહીંયા લૂછવાનો તો હવે લઈ જાય મને બીજું. જો આજે અતિ તમે કરો ને, કાલે જ મેં વચનામૃતમાં સાંભળ્યું કે તમે બધું આમાં ધ્યાન રાખો ને એટલે પ્રભુ ધ્યાન રહે જ નહીં. એટલે એમનું કાંઈ પણ હોય ને કોઈ અડે નહીં, કે નહીં એરામ. તો પછી એ બા થાળી લઈને ઢાંકીને એક બ્રાહ્મણ વૈષ્ણવ અહીંથી આપણે ગોપાલધામ જઈએ એટલે રહી. હવે પ્રસાદ હાથમાં હોય એટલે પછી પ્રસાદી નો લઈ જાય, ઓલા ચંપલ ન પહેરે. હવે એ ઓલા બ્રાહ્મણ વૈષ્ણવ જ્યાં રહેતા હતા ને, એ બાબા અદામ વખતનું મકાન અને લાકડાની પેલાના જમાનાની સીડી. હવે જો એક પગથિયું ચૂકે ને તો ઈવડા બા એ તોય થાળી ઢાંકી જાય. તો પછી ઓલા એ બૂમ કે, એ કે તમારે મને બૂમ પાડવી, હું નીચે આવીને લઈ જઈશ. એ કે દેવાવાળો ઉપર આવે, લેવાવાળો નીચે નો આવે. આને પાછું બધા એ દેવા જાય, એમાંથી એક ટૂંક લઈને મોઢામાં દે. ઓલા નીચે લેવા આવે તો દેવાય નહીં, બધા જ આવતા જતા હોય એટલે. એમ નહીં, જો તમે કેટલી શ્રેષ્ઠ ભાવના. હવે બધા સમજી શકે ને, એટલે એક દી કોક દી એના દીકરાને ચાડી ખાઈ દીધી. કોક દી તમારે બા પડશે કે ઓલી લાકડાની સીરી ફલાણાનું. એ દીકરાએ કીધું કે તને ના પાડી છે ને કેમ જાસ? કે હવે નહીં જાઓ. બીજે દી પાછા જાય છે. દીકરો કે પછી આવતા દવા, એ કે કાંઈ વાંધો નહીં. બા લીલામ પહોંચી ગયા ને એના એ દિવસે એ વૈષ્ણવને ટૂંક મોઢામાં બ્રાહ્મણ વૈષ્ણવ લેવડાઈ એવા હતા. અને હાંજે ભગવદીઓ પાસે ભાવ જાણવા મળે. અને સૌરાષ્ટ્રમાં તો ઘણો બધો ભાવ, આપણામાં તો જીરો જ છે. આપણે કહેવાય સૌરાષ્ટ્રના પણ રહીએ છીએ અહીંયા, એટલે અન્ન એવો ઓડકાર ને પાણી એવી વાણી. તો વેણુ તો ગમે એટલું તમે એના વિશે વાંચો, બોલો કે લખો. વેણુ ગીતમાં તો જે વલ્લભે સુબોધિનીજીમાં સમજાયું છે કે વેણુ શું છે, એ જ્યારે આપણે સુબોધિનીજીમાં વેણુ ગીત આવશે ને, વલ્લભને આપણે દંડવત કરવા સિવાય શું કરી શકીએ? જીવનું સામર્થ્ય શું છે? પણ વલ્લભે પ્રગટ થઈને આપણને બધા ન્યાલ કરી દીધા. આજે રાષ્ટ્રપતિ આપણા પાડોશમાં હોય ને તોય આપણે વટ મારીએ. એડ્રેસ આપીએ પછી લખીએ કે રાષ્ટ્રપતિના બંગલાની બાજુ જુઓ. આપણે એડ્રેસ આપીએ શું લખીએ? સેન્ટ્રલ બેંકની બાજુમાં. પણ સેન્ટ્રલ બેંક વાળો ન લખ્યો કે ઈલાબેનની બાજુમાં સેન્ટ્રલ બેંક. તો રાષ્ટ્રપતિની બાજુમાં હોય ને એ રાષ્ટ્રપતિ કરતા વધુ ઓલો કરતો હોય. તો રાષ્ટ્રપતિને બનાવવાળો બાપ આપણા ઘરમાં છે.
કેસે એને કેવારે દેશું, અમે સઘળું સાંભળી દે. બોલો વલ્લભાધીશ કી. દયારામભાઈના ચંદ્રાવલા 41મું ચાલે છે. પ્રભુને રૂપ ગુણ આચરણ ધન એનાથી કાંઈ મતલબ નથી. ધ્રુવની વાત આવી 5 વર્ષના, ઉંમર બાદ કરી ના. સુદામા નિષ્કંચન, કાંઈ હતું ના. કુબ્જા કુરૂપી, રૂપ હતું ના. ઉગ્રસેન પુરુષાતન વગરનું, તો પ્રભુએ રાજ આપ્યું. અને પારધી રોજ પક્ષીઓને મારતો હતો અને વૈષ્ણવનો સંગ થયો અને મહાન ભક્ત બની ગયો. હવે આગળ રાગ 2. ભજન બિન જીવન જૈસે પ્રેત. ભજન વિનાનું જીવન પ્રેત. પ્રેતને કાંઈ જીવન છે? કોઈ ઉદ્ધાર ન કરે એટલે રખડે. કાલે જ આપણે પાસાકુસા એકાદશીમાં કહ્યું, જેનો ઉદ્ધાર કરવા કોઈ સમર્થ નહોતું, ભૂત ગણો કે પ્રેત, અતીત પતિતનું જુઓ તમે પ્રગટ પ્રમાણ. ગોસાઈજીએ બધાનો ઉદ્ધાર કર્યો. તો અહીંયા કે છે ભજન વિનાનું જીવન પ્રેત. મન મલિન ઘર ઘર પ્રતિ ડોલત, ઉદર ભરણ કે હેત. એક પેટ ભરવા માટે ઓલું કૂતરું ઘરે ઘરે જાય, ઘર ઘર ડોલત, ઉદર ભરણ કે હેત. અને ઓલો અજગર ત્યાં જ બેઠો રહે તોય મેળ પડી જાય. કબહુ કો પાવત પાપ કો પૈસા, ડાલ ધૂળ મેં દેત. પૈસો જો ખોટો આવે ને તો બધું લઈને જાય. કાઠિયાવાડીમાં કહેવત છે, પોદળો પડે ને તો ધૂળ લઈને જાય. ગાય જે છાણ કરે એ નીચે પડે, તો તમે ઉપાડવા જાઓ નીચે ધૂળ આવે છે. એમ પાપનો પૈસો આવી ગયો ને તો તમારા હારા પૈસાને ભેગો લઈને જાય. મુખ કટુ વચન કરત, પર નિંદા સંતન કો દુખત દેત. જુઓ, ઘણા કડવું જ બોલતા આવડે, બીજાને દોષ જ જોઈએ. પર નિંદા સંતોને નથી છોડ્યા. અરે ઠાકોરજી રામચંદ્રજીને કીધું ને કે આને અમે ન રાખ્યા ધોબી કે. દ્વારકાધીશને ઓલો સ્મયંતક મળી નહોતો લીધો. એક જણે વાત ચલાવી, બધા કે અરર એ તો બધા આવા જ હોય. જો દ્વારકાધીશે લીધો ને, મળી ગયો. અમારા દ્વારકાધીશ થોડા લે, એ તો રાજા જ ભગવાન છે. ખોટા ઈ જ બોલવા વાળા પાછા આમ બોલે. એટલે ભક્તને તો ન છોડે, ભગવાનને ન છોડે મારા વાલા. પછી આપણે અપેક્ષા કેવી રીતે રાખીએ કે આપણને છોડે? ઘણા લોકોને ટેવ જ હોય. આપણે અહીં રહેવા આવ્યા ને ત્યારે એક જગ્યાએ આપણે ભાડે પેલા રહેતા હતા, 3-4 જગ્યાએ, કારણ કે 11 મહિના થાય એટલે બદલાવવું પડે. પ્રભુ ઘરમાં પધાર્યા ને પછી એને તો કે બીજા ભલે બદલાય, તારે તો આયા જલસા જ કરવાના. એ બધું આપણું માથે લઈ લીધું. આપણે કઈ કહેતા, તું ખાલી તને વાણી આપી છે ને, હું કહું એટલું બોલ, તોય આપણે થોખડા નથી રહેતા. તો ભાડે રહેતા હતા. એ પાછળ ભાડવત ને બધા દોષ જ જુએ. હવે આપણે નવા કાંઠિયાવાડના, આપણને ખબર ન હોય કે ઢાલગરવાડ કઈને, કયો માણેક ચોક ને, ક્યાં ઇન્કમ ટેક્સ ને, હવે દવા લેવા ક્યાં જવું ને, ડોક્ટર કહે એટલે આપણે એને પૂછીએ. જેવા પૂછીએ એવી પંચાયત કરે. આ બાજુવાળા છે આખો દી ભેકડા તાંગતા હોય, રેડિયો મૂકી દે.
અડધી તો એ લોકોની ભાષા ના સમજાય. જો ઉપર કપડાં સુકાને હવે ટાપ ટાપ પાણી પડશે. જોયું? વહુ આવી એટલે કેવી અંદર વહી ગઈ આપણી યાર, કે અલા 2-3 દી તો હવે આપણે જોબ કરીએ, ટ્યુશન કરીએ, છોકરાઓને હાવ નાના નવડાવવાના ને ખવડાવવાના, તમારે ટિફિન ભરવાનું ને ઓફિસ 2 વાર જવા આવવાનું. મેં કીધું સારું કાં અહીંયાથી ઘર બદલાવીએ અને કાંને કહી દઈએ. હવે તમે મને કીધું કહેવાય નહીં કોઈને, એનું એ જાણે. સમજી ગયા આપણે, એ બાજુનું બાયણું જ બંધ કરી દીધું. હાંજ પડી બૂમ પાડે, એટલે બેન આજ મોઢું ન દેખાણું. મેં કીધું ના આ બાજુથી છે ને હવા બહુ આવે છે, મારે ગેસ ઠરી જાય છે. જુઓ, ઘણા બધાને દોષ જોવા જ ગમતા હોય. આણે આમ કર્યું ના, એમાં ઘણી વાર તો વાતમાં કાંઈ હોય જ નહીં, ગપ્પું મારતા હોય. મુખ કટુ વચન કરત પરનિંદા સંતન કો દુઃખ દે. સંતોને દે આપણને થોડા છોડે. સેવા નહીં ગોવિંદ ચંદ કી ભવન નીલ કો ખેત. સૂરદાસ બહુત કહા કહો ડૂબે કુટુંબ સમેત ભજન બિન. તમારું મોભી હોય ને બરાબર ન હોય ને, તમે બીડી સિગારેટ પીતા હોય, તમારા છોકરા પીવે છે, પણ તમે ધાણા દાળ ન ખાતા હો તો એને ખબર જ ન હોય કે તમે લસણ ડુંગળી ખાતા હોય, છોકરાઓ ખાયા. તમારે પ્રેસ હતો, હવે ભલે ઠાકોરજીની કૃપા થઈ ઘણી બધી, લીલી પરિક્રમામાં જ્ઞાન બંધ કરી દીધો, પણ તમે ખોટું કરતા હોત તો એ કરત. એટલે મોભે તો હંમેશા ધ્યાન રાખવું જ પડે. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત ન. એ પ્રમાણે પંચ મહાભૂતોને આધીન મૃત્યુ ભગવાનનું કાર્ય છે. કારણ કે બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને રાંધેલા ભાતની જગ્યાએ છે, એમ શ્રુતિ કહે છે. મૃત્યુ બધી જગ્યાએ છે અને ભગવાન મૃત્યુના નિયામક છે. એટલે પંચભૂત એને વશમાં રાખનારા નથી. પંચ મહાભૂતોમાંથી ભૂતાત્મક અંશને છોડીને એમાં પ્રવેશ કરેલ ભગવાન જ 5 રૂપોમાં છે એવો નિશ્ચય કરીને પંચ મહાભૂત રૂપ ભગવાનમાં જ મૃત્યુનો હોમ કર્યો છે. આ યુક્તિને હિ અવયવથી વ્યક્ત કરી છે. એવી રીતે પંચતત્વમાં પણ પોતાની મેળે ભગવાનને પંચતત્વ ન હોવાથી, તેમજ ગરુડજી અને કાળ બંનેનો અતિક્રમ થવાથી પોતે કાળ અને લક્ષ્મી એમ 3 સ્વરૂપે પ્રાપ્ત થાય, ત્યારે કાળરૂપ ગરુડજીનું અતિક્રમણ કરી બ્રહ્માનંદ રૂપ પૃથ્વીમાં ગયા. આમ 3પણાને પ્રાપ્ત થયા, અથવા કાળનું ઉલ્લંઘન કરી પ્રકૃતિમાં ગયા અને મૃત્યુને ભક્ષણ કરનાર મહાભૂત રૂપ ભગવાનને જ ત્રિગુણાત્મક રૂપવાળા છે એમને હોમ આપ્યો. કારણ કે પંચ મહાભૂત 3 ગુણોને આધીન છે. એ પ્રકૃતિના સ્વરૂપમાં 3 ગુણથી રહેનારા ભગવાનને હોમવામાં આવ્યા. એ પ્રકારે એ પ્રકૃતિ પરંપરાગત સર્વ કાર્યરૂપવાળી થઈ. આ પ્રકૃતિમાં દરેક કાર્યનો પ્રવેશ કરે છે. એટલે સર્વ શબ્દથી જે કહેવામાં આવ્યું છે એમાં એક રૂપ ભગવાનને પુરુષ રૂપ આત્મામાં હોમવામાં આવ્યા છે. એ પુરુષને કાળ વગેરેના નિયામક અક્ષર બ્રહ્મમાં હોમવામાં આવ્યા છે. કારણ કે અક્ષર બ્રહ્મ પુરુષનો નિયામક છે. મૂળમાં બ્રહ્મપદ મૂક્યું છે. એનાથી વેદ બ્રાહ્મણ અથવા બ્રહ્મા વગેરેનો બોધ થાય છે. એવો બોધ ન થાય માટે મૂળમાં અવ્યવ્યમ પદ મૂક્યું છે, અથવા
અક્ષર બ્રહ્મનો પણ પ્રકૃતિ અને પુરુષત્વ હોવાથી નાશની સંભાવના છે. એટલે અવિનાશી ભગવાનમાં અક્ષર બ્રહ્મનો લય કર્યો છે. એટલે એકત્વનો આત્મામાં લય કર્યો છે અને અક્ષર બ્રહ્મનું ભગવાનમાં લય કર્યો છે. આવી રીતે 9 આહુતિઓ જેમાં થાય એવા 9 પ્રકારની અગ્નિ ભગવાનના માર્ગમાં છે. તેમાં ક્રમ કરીને યુધિષ્ઠિરે હોમ કર્યો અને પ્રત્યેક વસ્તુ ભગવાનને અર્પણ કરી. જેમાંથી મળના અંશનો ત્યાગ કર્યો છે એ દેહને અરણ્યમાં ત્યાગ કરો. નગરને છોડી બહાર નીકળ્યા તો હવે કહે છે, બોલો વલ્લભાતી શ્રીમદ ભાગવત. મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રત कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા વતન. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आ कली में 400 निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બાલકૃષ્ણજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી.